હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે નવનીત પ્રેક્ટિસ વર્કનું ચેપ્ટર 1 સંખ્યા પરિચયનો સ્વાધ્યાય 1.3 આપણે ચાલુ કરીએ। હવે મિત્રો આમાં શું કરવાનું છે, કોષનો ઉપયોગ કરીને તમે જે કાઉન્સ હોય એનો ઉપયોગ કરીને તમારે આ બધા સોલ્વ કરવાના છે પ્રશ્નો। પણ પહેલાં આપણે કોષ શું છે એ ખબર હોવી જોઈએ। તો આના માટે આપણી પાસે એક સૂત્ર છે બોન્ડ માસ। તો બોન્ડ માસનું શું ગુજરાતી થશે, કાના ભાગુ વ, અથવા તમને ભાગુ સબા એવું કરો તો પણ ચાલે, પણ આ સૂત્ર આપ્યું છે કાના ભાગુ વ। હવે કા એટલે શું થશે, કોષ। તો પહેલાં તમારે સૌથી પહેલાં જે કાઉન્સ આપ્યો એનું સાદરૂપ આપવું પડે। ના એટલે ગુણાકાર થશે, પછી ભાગાકાર, પછી તમને જે કાઉન્સનું સાદરૂપ પૂરું થઈ જાય પછી ભાગાકારની નિશાની આપી હોય તો ભાગાકારનું સાદરૂપ આપવાનું, એની પછી ગુણાકાર કરવાનું, એની પછી સરવાળો, અને સૌથી છેલ્લે શેનું સાદરૂપ આપવાનું, બાદબાકી આપવાનું। હવે કૌંસ 3 પ્રકારના હોય, નાનો કાઉન્સ, સગડીયો કાઉન્સ અને મોટો કાઉન્સ। હવે તમને મિત્રો એવું થાય કે 3 કાઉન્સ આપ્યા હોય તો કયા કાઉન્સનું સાદરૂપ પહેલાં આપવું? તો સૌથી પહેલાં સાદરૂપ કયા કાઉન્સનું આપશો તમે? નાના કાઉન્સનું, ત્યાર પછી સગડીયા કાઉન્સનું આપશો અને છેલ્લે મોટા કાઉન્સનું થશે। આ કાઉન્સનું સાદરૂપ આપી જાય પછી તમારે શું કરવાનું, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી। હવે અહીં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, 8 અને 2ના સરવાળાને 5 વડે ગુણતા। તો તમે શું કરશો, પહેલાં 8 અને 2નો સરવાળો લખી નાખો અને એને કાઉન્સ કરી દો। સરવાળો બાદબાકી હોય તો તમારે શું કરવાનું, કાઉન્સમાં લખવાનું, એને 5 વડે ગુણી દો, થઈ ગયું। ત્યાર પછી છે 15ને 3 વડે ભાંગી 1 ઉમેરતા। તો શું કરશો, જો 3 વડે ભાંગવાના કીધા તો 15 ભાગ્યા 3 અને કાઉન્સમાં લખી દો, એમાં કેટલા ઉમેરવાના, +1। તો આ બંનેનું જે સાદુરૂપ આવશે એમાં આપણે +1 ઉમેરવાના છે, એટલે આપણે આને શું કરવો પડે, કાઉન્સ કરવો પડે। આગળના દાખલામાં શું કીધું, 8 અને 2નો સરવાળો, તો 8 અને 2નો સરવાળો 10 થઈ જશે, પછી એને 5 વડે ગુણવાના, તો 10 પંચા કેટલા થઈ જાય, 50। તો આ કાઉન્સ આપવાનું કારણ શું છે, તમારે પહેલાં કાઉન્સનું સાદુરૂપ આપવાનું પછી જ ગુણાકાર કરવાનો। હવે ડાયરેક્ટ ગુણાકાર કરી દો તો 5 × 8 = 40, 40 ને 2 = 42 થઈ જાય, તો તમારો જવાબ શું થઈ જાય, ખોટો પડી જાય। તો કાઉન્સનું સાદુરૂપ પહેલાં આપવું પડે, 8 ને 2 10, 10 પંચા 50, તો તમારો જવાબ છે એ બરાબર આવે। હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ। સ્વાધ્યાય 1.3 એમાં પહેલો દાખલો, 8 અને 6ના સરવાળાને, તો શું કીધું, 8 અને 6નો સરવાળો, તો આપણે લખી નાખીએ બરાબર 8 + 6। હવે સરવાળો છે એટલે આને બ્રેકેટ કરી દઈએ આપણે। સરવાળાને કેટલા વડે ગુણવાનું છે, 9 વડે, તો ગુણ્યા કેટલા કરી દઈશું આપણે, 9 કરી દઈશું। આ જવાબ થઈ ગયો મિત્રો। ત્યાર પછી શું કીધું છે, 15માંથી 7 બાદ કરી પરિણામને 4 વડે ગુણો। તો શું કીધું છે, 15માંથી કેટલા બાદ કરવાના, 7, તો આપણે લખી દઈએ બરાબર કરી 15 એમાંથી 7 બાદ। હવે જો આગળ આપણે બીજું પરિણામ તમને આપ્યું હોય કે ગુણાકાર ભાગાકાર કરવાનો, તો બ્રેકેટ કરી દેવાનું, એને કેટલા વડે ગુણવાના, 4 વડે, તો ગુણ્યા આપણે કેટલા કરી દઈએ, 4 કરી દઈએ। રેડી મિત્રો, આન્સર પૂરો। ત્રીજો છે 10 અને 7ના સરવાળાને 35માંથી બાદ કરો। તો જો શું કરવાનું છે, 10 અને 7નો સરવાળો કરવાનો, પણ એને બાદ શેમાંથી કરવાના, 35માંથી। તો જેમાંથી બાદ કરવાનો હોય તો એ પહેલાં લખવા પડે, પહેલાં આપણે 35 લખી દઈએ, માઇનસ 35માંથી શું બધવાનું, બાદ કરવાનું, 10 અને 7નો સરવાળો, તો આપણે શું લખી દઈશું, બ્રેકેટમાં 10 + 7। રેડી, તો 10 + 7 થઈ ગયું। ચોથો દાખલો છે, 9 અને 6ના સરવાળાને 8 વડે ભાગો। તો બરાબર, તો પહેલાં શું કરવાનું, 9 અને 6નો સરવાળો, તો 9 + 6 સરવાળો થઈ ગયો। હવે બ્રેકેટ કરી દો, એને કેટલા વડે ભાગવાના છે, 8 વડે, તો ભાગાકારની નિશાની કરી દો અને 8 વડે। તમારે છેદમાં લખવાનું નથી, નિશાનીનો જ ઉપયોગ કરવો પડશે। હવે જો આ કાઉન્સ છે એ કયા બધા કાઉન્સ છે, નાના કાઉન્સ છે। પાંચમો દાખલો, 7 અને 5ના સરવાળાને 9 અને 2ની બાદબાકી સાથે ગુણો। જો મિત્રો આ તમારે સમજવું પડશે, શું કીધું છે, 7 અને 5ના સરવાળા, 7 અને 5નો સરવાળો કરી દઈએ બરાબર કરી, તો 7 + 5 આગળ। આગળ શું કીધું, 7 અને 5ના સરવાળાને 9 અને 2ની બાદબાકી સાથે ગુણો। હવે જો શું કીધું છે, 9 અને કોની બાદબાકી હતી, 9 અને 2ની બાદબાકી, તો આપણે પહેલાં 9 - 2, 9 - 2। ફરી વાર આપણે રકમ વાંચી, 7 અને 5ના સરવાળાને, તો 7 અને 5નો સરવાળો લખી દીધો, 7 + 5, ને 9 અને 2ની બાદબાકી, તો 9 - 2ની બાદબાકી સાથે ગુણો। ગુણો તો આ બંનેને શેના વડે, ગુણાકાર નિશાની કરી દો વચ્ચે, તો આપણો આ જવાબ થઈ ગયો। તો 7 અને 5ના સરવાળાને 9 અને 2ની બાદબાકી સાથે ગુણો, તો ગુણાકારની નિશાની થઈ ગઈ, તો સોલ્વ થઈ ગયું મિત્રો। ત્યાર પછી છઠ્ઠો છે, 4 અને 9ના ગુણાકારમાંથી, તો હવે શું કરશું, પહેલાં આપણે 4 અને 9નો ગુણાકાર કરી દઈએ, કઈ રીતે લખશું આપણે, 4 × 9, તો બ્રેકેટ
4 ગુણ્યા 9, 4 અને 9ના ગુણાકારમાંથી 2 અને 7નો ગુણાકાર બાદ કરો તો શું કરશું? માઇનસ 2 અને 7નો ગુણાકાર તો 2 ગુણ્યા 7. તો જો 2 ગુણ્યા 7, તો આ ગુણાકારને આમાંથી બાદ કરવાનો એટલે વચ્ચે આપણે નિશાની કઈ કરી દઈશું? બાદ બાકીની. ફરીવાર આપણે એકવાર વર્ષ લખીએ. 4 અને 9નો ગુણાકાર તો 4 અને 9નો ગુણાકાર માંથી 2 અને 7નો ગુણાકાર તો 2 ગુણ્યા 7નો ગુણાકાર બાદ કરો એટલે માઇનસ નિશાની થઈ ગઈ. તો મિત્રો થઈ ગયું એકદમ સરળ. તો આ સ્વાધ્યાય 1.3 આપણો અહીંયા પૂરો થઈ ગયો. વિડીયો વધુમાં વધુ શેર કરો અને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.